ચોમાસાની સિઝનમાં ધોધ ઝરણા નદી નાળાથી દૂર જ રહેજો। સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવાના ચક્કરમાં કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા ખચકાતા નથી। દાહોદના કાલી ડેમ પાસે આવા જ કેટલાક દ્રશ્યો જોવા મળ્યા। રીલ બનાવવાની ઘેલછામાં કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા નજરે પડ્યા। રીલ અને સેલ્ફી લેવા માટે કેટલાક લોકો ધસમસતા પ્રવાહમાં પહોંચી ચૂક્યા હતા। પાણીનો પ્રવાહ વધે તો લોકોનો જીવ જોખમમાં મુકાવાની શક્યતા હતી। ન્યૂઝ 18ની સૌને અપીલ છે કે ચોમાસાની સિઝનમાં પાણીના પ્રવાહની નજીક ન જાઓ, નિયમોનું પાલન કરો। વરસાદ બાદ કચ્છમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ભુજની આન બાન શાન સમા ભુજિયા ડુંગર પર લીલોતરી લહેરાઈ। ભુજિયા ડુંગર પરથી સમગ્ર ભુજ શહેરનો જોવા મળે છે નજારો। ડુંગર પરિસરમાં લીલોતરી છવાઈ જતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા। રાજાશાહી સમયનો ભુજિયો કિલ્લો ભુજની ઓળખ છે। રાજાશાહી સમયમાં યુદ્ધ વખતે ભુજ શહેરનું આ કિલ્લાએ રક્ષણ કર્યું છે। તો કઈ રીતે ભુજિયા ડુંગરની આસપાસ લીલોતરી પથરાઈ છે। કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે। ડુંગર પરિસરમાં લીલોતરી છવાઈ છે, જેની મજા માણવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે। આહલાદક દ્રશ્યો જોઈને તેઓ પણ મંત્રમુગ્ધ થઈ જાય છે। રાજાશાહી સમયનો ભુજિયો કિલ્લો, જેણે યુદ્ધ વખતે ભુજ શહેરનું રક્ષણ કર્યું હતું, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે।